હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? હું આશા રાખું છું કે તમે બધા મજામાં જ હશો. હું છું ડોક્ટર ભાવિકા અને હું આપ સૌનું સ્વાગત કરું છું મારી આ ચેનલમાં. અને જે ઓલરેડી મારી આ ચેનલને જોઈ રહ્યા છે એમનું હું ફરીથી સ્વાગત કરું છું. તો આજે હું તમારી સાથે ફરી એકવાર ઢીંચણના દુખાવા માટેની કસરતો લઈને આવી છું. તો આગળના મારા એક વિડીયોમાં મેં તમને ઢીંચણના દુખાવા માટેની કસરતો બતાવી હતી, જે બહુ લાઇટ અને ઇઝી કસરતો હતી. એટલે કે જેમનો દુખાવો બહુ વધારે હોય કાં તો પછી જે જસ્ટ એક્સરસાઇઝ કરવાનું સ્ટાર્ટ જ કરતા હોય ને એ લોકો માટે બહુ જ ગુડ હતી, કેમ કે એ બહુ જ ઇઝી એક્સરસાઇઝ હતી. પણ આજના આ વિડીયોમાં હું તમારી સાથે થોડી મોર સ્ટ્રોંગર કસરતો લઈને આવી છું. એટલે કે એ કસરતો ફેસ 2 કસરતોની જેમ હું તમને કહીશ અને આ કસરતો તમને તમારા પગના સ્નાયુઓને મજબૂત કરવામાં બહુ હેલ્પ કરશે. તો આ લાઈક તમારે કસરત તમે એકની કસરતો ઓલવેઝ નથી કરી શકતા, તો તમે મૂવ ઓન બી થવું પડે, તમારી કસરતનું લેવલ પણ વધારવું પડે. તો આ કાઇન્ડ ઓફ લેવલ 2 એક્સરસાઇઝ છે. જે ફર્સ્ટ લાઇટ એક્સરસાઇઝીસ હતી, બધી કસરતો હતી, એ લેવલ 1 હતી. હવે આપણે લેવલ 2 કસરતો જોઈશું. તો આ કસરતો તમારા પગના બધા જ સ્નાયુઓને મજબૂત કરશે, જેનાથી તમારા ઢીંચણના સાંધાને વધારે ગુડ એવો સપોર્ટ મળશે, તમારા ઢીંચણનો દુખાવો પણ ઓછો થશે અને બધા સ્નાયુઓ મજબૂત હોવાના કારણે તમને ભવિષ્યમાં ઢીંચણના સાંધામાં કે પગમાં કોઈ ઇન્જરી થવાથી પણ બચાવશે. તો વધારે સમય બગાડવા કરતા ચલો આપણે આપણી એક કસરતો જોઈ લઈએ. તો ફર્સ્ટ એક્સરસાઇઝ છે હાઈ ની માર્ચિસ. એટલે કે આ એક્સરસાઇઝમાં આપણે માર્ચિસ કરવાનું છે, માર્ચિંગ, પણ તમારા ઢીંચણને જેટલા ઊંચા થાય એટલા ઊંચા કરવાના છે. તો હું એ તમને બતાવું છું આ ખુરશીનો સપોર્ટ લઈને. હું તમે ખુરશીને આવી રીતે મૂકીશ, તમે કઠેડાનો પણ સપોર્ટ લઈ શકો છો. અગેન તો આવી રીતે ખુરશી ઉપર હું આવી રીતે 2 હાથથી સપોર્ટ લઈશ, થોડી દૂર ઊભી રહીશ, મારા શરીરને સીધું રાખીશ. ઓકે, જેટલું થાય એટલું તમારા ખોળને ટાઈટલી હોલ્ડ પણ કરો. ઓકે, અને હવે પછી તમારા ઢીંચણને આગળ લાવો તમારા ચેસ્ટ બાજુમાં, જેટલો થાય એટલો. ઓકે, તો આ રીતે 1 1 2 2 3 3 4 4. ઓકે, તો આ રીતે તમારે તમારા ઢીંચણની કસરત ફર્સ્ટ કરવાની છે. એ છે હાઈની માર્ચિસ. તમારા ઢીંચણને આ રીતે કરવાનો છે. ઓકે, આગળ લાવવાનો છે, પણ મેક શ્યોર પછી આ રીતે નહીં, આમ જેટલો બેન્ડ થાય એટલો બેન્ડ કરો અને ઢીંચણની ઉપર ચેસ્ટ બાજુમાં લાવો. આ કસરત તમારે 10-10 ના 3 સેટ કરવાના. 10 ટાઈમ્સ રિલેક્સ, 10 મોર રિલેક્સ અને 10 મોર, 10-10 ના 3 સેટ કરવા. બીજી એક્સરસાઇઝ છે હેમસ્ટ્રિંગ કર્લ્સ. હેમસ્ટ્રિંગ મસલ્સ જે આપણા સાથળના પાછળના ભાગમાં હોય છે. તો આ હેમસ્ટ્રિંગ મસલ્સની કસરત છે. અગેન આવી રીતે ખુરશીના સપોર્ટ લઈને ઊભા રહીશું. સ્ટ્રેટ ઊભું રહેવાનું છે. તમે ખુરશીના એકદમ નજીક પણ ઊભા રહી શકો છો અને પછી બોડી સ્ટ્રેટ. ઓકે, પછી તમારે તમારા પગને ઢીંચણથી આ રીતે વાળવાનો છે. ઓકે, જેટલો બી પાછળ લઈ જવાય એટલો લઈ જવાનો છે. તો આ થયું 1 1 2 2 3 3 4 4. ઓકે, આ કસરતમાં ઓબ્વિયસલી તમારી ઢીંચણની બી મુવમેન્ટ થશે અને તમારા હેમસ્ટ્રિંગ મસલ્સ એક્ટિવેટ થાય છે, હેમસ્ટ્રિંગ મસલ્સ સ્ટ્રોંગ થાય છે. તમે અગેન્સ્ટ ગ્રેવિટી કરો છો એક્સરસાઇઝ. બહુ હેલ્પફુલ એક્સરસાઇઝ છે, ઇઝી પણ છે. આ એટલી પણ સ્ટ્રોંગ નથી, ખાલી તમે ઊભા ઊભા કરો છો એ છે. તો આ પણ કસરત તમારે 10-10 ના 3 સેટ કરવા. નેક્સ્ટ એક્સરસાઇઝ છે મિની સ્ક્વોટ. આ સ્ક્વોટિંગ એક્સરસાઇઝ છે, પણ આપણે મિની એકદમ થોડા સ્ક્વોટ કરવાના છે, સપોર્ટ લઈને કરવાના છે. અને આ એક્સરસાઇઝ તમારા કોર મસલ્સ અને તમારા પગના મસલ્સને સ્ટ્રોંગ કરવામાં બહુ જ હેલ્પફુલ કરે છે. આ બહુ ગુડ ઇમ્પોર્ટન્ટ એક્સરસાઇઝ છે. તો અગેન તમારે આવી રીતે ઊભું રહેવાનું છે સપોર્ટ લઈને. તમારા પગ એકદમ નજીક આ રીતે પણ નથી રાખવાના, એકદમ આવી રીતે નજીક નથી રાખવાના કે બહુ છૂટા પણ નથી રાખવાના. તમારા હિપના લેવલમાં સરસ એવી રીતે રાખવાના છે, સીધા. ઓકે, અને પછી તમારે શું કરવાનું છે, તમારી બેક પણ સ્ટ્રેટ રાખો. ખાલી તમારે તમારા ઢીંચણથી વળવાનું છે, થોડું તમારાથી જેટલું વળાય એટલું. તો 1 2 3 અને પછી ઉપર 3 સેકન્ડ હોલ્ડ કરવાનું તમે જ્યાં બેસો ને ત્યારે. પણ તમે હજુ જો ફર્સ્ટ ટાઈમ જ કરતા હોય, કદી તમે સ્ક્વોટિંગ ના કરી હોય, તમારો દુખાવો પણ હોય, તો આ મિની સ્ક્વોટ છે. એટલે હું એકદમ સ્ક્વોટિંગ તમને નથી બતાવતી, આ થોડા છે. તો આ રીતે તમારા ઢીંચણને થોડા તમારે કરવાના છે. બેક સ્ટ્રેટ રાખવાનું, 1 2 3 અને પછી અપ. ઓકે, તમારે આવું નહીં કરવાનું, બેક બહુ બધી નહીં વાળવાની, બેકને સીધી જ રાખવાની છે. તો 1 2 3 1
1 2 3 2 1 2 3 3 તો આ રીતે તમારી કસરત કરવાની અને અગેન આ પણ તમારી 10 10 ના 3 સેટ કરવાના સપોર્ટ સાથે ઊભું રહેવાનું અને તમારા કોર મસલ્સને તમારા એબ્ડોમિનલ મસલ્સને નાઈસ એવા ટાઈટ રાખવાના જ્યારે પણ આ કસરત કરો ત્યારે તો આ તમારા પગના સ્નાયુઓને મજબૂત કરવામાં તમારા કોર મસલ્સને ટાઈટ સ્ટ્રોંગ કરવામાં પણ બહુ મદદ કરશે તો નેક્સ્ટ એક્સરસાઇઝ છે લંજીસ લંજીસ એક્સરસાઇઝ પણ બહુ જ હેલ્પફુલ છે તમારા પગના સ્નાયુઓને સ્ટ્રોંગ કરવા માટે જેમ કે તમારા કાફ તમારા ક્વાડ્રિસેપ્સ મસલ્સ અને તમારા હેમસ્ટ્રિંગ્સ મસલ્સ મોસ્ટલી તમારા કાફ મસલ્સ માટે બહુ હેલ્પફુલ છે લંજીસ તમે બે રીતે કરી શકો છો ફ્રન્ટ લંજીસ અને સાઈડ લંજીસ એટલે કે ફ્રન્ટમાં બી તમે કરી શકો છો અને સાઈડથી પણ કરી શકો છો હું તમને પહેલા ફ્રન્ટ લંજીસ બતાવીશ તમે અગેન આ એક્સરસાઇઝ પણ ક્યાંય સપોર્ટ લઈને કરો જેમ કે ચેર જેમ મેં પહેલા કરી એમ કાં તો પછી દિવાળી તો અત્યારે હું તમને દિવાળી સપોર્ટ લઈને બતાવું છું તમે સપોર્ટ વગર પણ કરી શકો છો પણ જો તમને લાગે તમારું બેલેન્સ અગેન ઓફ છે તો તમે તો જ સપોર્ટ લો અધરવાઇઝ તમે સપોર્ટ વગર પણ કરી શકો છો તો લંજીસમાં તમારે પગ આ ફ્રન્ટ લંજીસ છે તો પગ આ રીતે રાખવાના છે અને પછી તમારે આ રીતે 1 રાઈટ પછી પગ સ્વિચ કરો અને પછી કરો 2 ઓકે 3 તો આ રીતે સપોર્ટ લીધે 4 5 6 રાઈટ તો આ રીતે તમારી લંજીસ કરવાના છે તમને તમારા ઢીંચણ પર લોડ પડતો હોય સ્ટ્રેન આવતું હોય એવું તમને ફીલ થશે તો આ બહુ હેલ્પફુલ એક્સરસાઇઝ છે તો આ થયું ફ્રન્ટ લંજીસ તમે અગેન 10 10 ના 3 સેટ કરવાના અને સાઈડ લંજીસ માટે તમારે આ રીતે ઊભું રહેવાનું છે તમારા પગ છૂટા રાખીને ઓકે તમે આ રીતે આગળ હાથ રાખો અને પછી તમારે આ રીતે કરવાનું છે 1 2 3 ઓકે 4 તમારે જે બાજુ જતા હોય એ બાજુનો પગ ઢીંચણ વાળો આ બાજુનો સીધો રાખવો ઓકે તો આ રીતે તમારે કસરત કરવાની છે લંજીસની 10 10 ના 3 સેટ કરવા બહુ હેલ્પફુલ છે તમારા પગના સ્નાયુ માટે ઢીંચણના દુખાવા માટે તો આ હતી તમારા ઢીંચણના સાંધાના દુખાવાને ઓછો કરવાની કસરતો આ કસરતો તમે અઠવાડિયામાં 3 થી 4 વખત કરી શકો છો અને કસરત કર્યા પછી તમારે તમારા ઢીંચણના સાંધા પર ગરમ કે ઠંડો શેક કરી શકો છો જે તમારા પેઇનને ઓછું કરવામાં બહુ મદદ કરશે તેમ છતાં જો તમને લાગે કે કસરતો કરવાથી તમારો દુખાવો વધી રહ્યો છે તો તમારે ત્યારે જ આ કસરતો કરવાનું સ્ટોપ કરવાનું અને થોડો રિલેક્સ કરો અથવા તો તમે ત્યાં સુધીમાં લાઇટ કસરતો કન્ટિન્યુ કરો તેમ છતાં પણ જો તમારો દુખાવો કન્ટિન્યુ રહે કે વધારે પડતો થાય તો તમારે તમારા નજીકના ડોક્ટરને સંપર્ક જરૂરથી કરવો થેન્ક યુ મારો આ વિડીયો જોવા માટે જો તમને મારો આ વિડીયો હેલ્પફુલ લાગ્યો હોય તો એને લાઈક કરજો અને વધારે આવા હેલ્પફુલ વિડીયો જોવા માટે જો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ પણ કરી લેજો અને તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં જેને પણ આ વિડીયો હેલ્પફુલ થઈ શકે તેમને શેર પણ કરજો અને કોઈ બી હેલ્થ રિલેટેડ પેઇન રિલેટેડ ક્વેશ્ચન હોય તો તમે મને કમેન્ટ જરૂરથી કરી શકો છો હું એનો રિપ્લાય પણ કરીશ તમને તો બાય સી યુ નેક્સ્ટ ટાઈમ એક નવા હેલ્પફુલ વિડીયો સાથે ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો હેલ્ધી રહો અને હેલ્ધી જીવો